નમસ્કાર, તમારા લોકોનું રીનીટ 2026નું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોએ તમારું પરિણામ કઈ રીતે જોવું અને એનટીએ દ્વારા જે પ્રેસ રિલીઝ કરવામાં આવી છે તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સૌથી પહેલાં તમારી પાસે મોબાઈલ કે કોમ્પ્યુટર હોય તો એની સૌથી પહેલાં કોઈ બી બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એની અંદર તમારે નીટ એટલું લખવાનું છે. જેવું નીટ લખશો એટલે તમારી સામે આ વેબસાઇટ છે ઓપન થશે, NEET.NTA.NIC.IN. હવે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપન થશે. હવે જેમ જેમ તમે નીચે જશો એમાં તમને રિઝલ્ટ જોવા માટેની બે લિંક આપવામાં આવી છે. પહેલી લિંક આપવામાં છે સ્કોર કાર્ડ ફોર નીટ યુજી 2026. આ બંને લિંક છે આપવામાં આવી છે. કોઈ બી લિંક ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે. જો અત્યારે 22 લાખ લોકો છે એકસાથે પરિણામ જોતા હોય એટલે વેબસાઇટ છે સામાન્ય રીતે હેંગ થતી હોય છે. એટલે તમારે લોકોએ 3 થી 4 કલાક પછી પ્રયત્ન કરવો અથવા તો સવારે ઉઠીને તમારે તમારું પરિણામ છે એ જોવું. ઘણા બધા લોકોને છે પરિણામ અત્યારે ખુલશે નહીં. ક્લિયર થઈ ગયું? તો હવે ત્યાં સુધી આપણે લોકો છે શું કરશું તો કે પ્રેસ રિલીઝ છે એમાં પણ કેટલીક બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રેસ રિલીઝમાં કોણે ટોપ કર્યું છે, કઈ કેટેગરીમાં કેટલા સ્ટુડન્ટ ક્વોલિફાય થયા છે એની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે. તો હું તમને સરળ રીતે સમજાવું. હવે જે પીડીએફમાં બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણ સરળ રીતે છે એ હું સમજાવી દઉં. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે કેટલા ઉમેદવારોએ એક્ઝામ આપી હતી. 20 લાખ પ્લસ ઉમેદવારોએ છે એ રીનીટ 2026ની એક્ઝામ છે એ આપી હતી. હવે એની અંદર કુલ ક્વોલિફાઈ ઉમેદવાર કેટલા થયા? 11.21 લાખ ઉમેદવારો છે એ ક્વોલિફાઈ થયા છે. હવે 11.21 લાખમાંથી પણ 58% ક્વોલિફાઈ થયેલા ઉમેદવાર કયા છે તો કે મહિલા ઉમેદવાર છે. પાસ થવાની ટકાવારી કેટલી? મહિલા ઉમેદવાર માટે 56.8% છે, જ્યારે પુરુષ ઉમેદવાર એટલે કે વિદ્યાર્થીઓ માટે 55.1% છે એ ક્વોલિફાઈ થયા છે. ટોપ સ્કોર છે કેટલો આવ્યો છે? 715 છે એ ટોપ સ્કોર છે. એટલે કે 715 ઉપર AIR1 અને AIR2 છે. ક્લિયર થઈ ગયું? દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઉત્તીર્ણ થયા છે. હવે આપણે આંકડા જોઈએ તો 715 માર્ક્સ છે એ કોને કોને આવ્યા છે તો કે પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પાંશુલ બંસે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન છે એ મેળવ્યું છે. એના પછી તમે જોઈ શકો છો કે 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. 138 વિદ્યાર્થીઓએ 690થી વધુ માર્ક્સ છે એ મેળવ્યા છે. અને 690 પ્લસ માર્ક મેળવનારામાંથી 93% વિદ્યાર્થી એવા છે કે જેણે પહેલી વખત જ એક્ઝામ આપીને છે એ સફળતા મેળવી છે. 99% વિદ્યાર્થી એવા છે કે 17થી લઈને 19 વર્ષ સુધીના છે. પછી મજબૂત સ્ત્રી પ્રતિનિધિત્વ એમાં પણ જોઈ શકો છો કે ભાઈ જેટલા પણ ક્વોલિફાઈ ઉમેદવાર થયા છે એની અંદર 58%થી વધુ છે એ મહિલા છે. ક્લિયર થઈ ગયું? હવે આમાં ભૌગોલિક અને ભાષાકીય વિવિધતા મુજબ છે કેટલા પાસ થયા છે એની વિગત આપવામાં આવી છે. તો દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ છે એ ઉત્તીર્ણ થયા છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે 1.7 લાખથી વધુ પાસ થયા છે અને લક્ષદ્વીપમાંથી 43 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે. અને 17 રાજ્યોના ટોપર્સે 700 કે તેથી વધુ છે એ માર્ક્સ મેળવ્યા છે. અને પરીક્ષા છે 13 વિવિધ ભાષામાંથી લેવામાં આવી હતી. હવે કેટેગરી પ્રમાણે ઇન્ડિયામાં કેટલા ક્વોલિફાઈ થયા? ઓબીસી કેટેગરીમાં 5.12 લાખ છે એ ક્વોલિફાઈ થયા છે. જનરલ કેટેગરીમાં 2.51 લાખ સ્ટુડન્ટ ક્વોલિફાઈ થયા છે. એસસી કેટેગરીમાં 1.59 લાખ લોકો પાસ થયા છે. જનરલ અને ઈડબ્લ્યુએસમાં 95.026 એટલે કે 95,026 લોકો છે એ પાસ થયા છે. એસટી કેટેગરીની અંદર છે 63,716 વ્યક્તિઓ છે એ ક્વોલિફાઈ થયા છે. અને પીડબ્લ્યુડીની અંદર 3,969 લોકો છે એ ક્વોલિફાઈ થયા છે. હવે આમાં શું કહેવામાં આવ્યું છે? સમસ્યા પ્રક્રિયા થઈ હતી. 25 જૂનના રોજ તમારે આન્સર કી આપવામાં આવી હતી અને 16 જુલાઈના રોજ તમારી ફાઇનલ આન્સર કી સાથે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને એનટીએ છે ખાલી પરીક્ષા લે છે. કાઉન્સેલિંગ માટે તમારે લોકો છે એમસીસીની છે અને સ્ટેટ માટે છે એ કઈ વેબસાઇટ છે એનો તમારે મુલાકાત છે એ લેવાની રહેશે. વધુ માહિતી માટે તમે અમારા છે મેડિકલના પેઇડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો. એમાં તમારે અમારી સાથે જોડાવું તો શું કરવાનું છે? આ બંને મોબાઈલ નંબર આપેલા છે. બંને મોબાઈલ નંબરમાંથી કોઈ બી નંબરમાં છે એ વોટ્સએપમાં મેસેજ કરીને પેઇડ કાઉન્સેલિંગ વિશેની સંપૂર્ણ જાણકારી છે એ મેળવી લેવાની રહેશે. કેમ કે હવે તમારો તબક્કો છે ખાસ ચાલુ થશે. કાઉન્સેલિંગ જ તમારા માટે મહત્વનું રહેશે. કાઉન્સેલિંગમાં તમે સેજ ભૂલ કરશો તો તમારી કોલેજ આડાવરી થઈ જશે અને એની ઉપર જ તમારું છે એ ભવિષ્ય આખું ટકેલું હોય છે. ખાલી નાની એવી પણ તમે ભૂલ કરશો ને તો તમારી કોલેજ આડાવરી થઈ જશે. ક્લિયર થઈ ગયું? હવે ક્વોલિફાઈંગ માર્ક કેટલા રહ્યા છે તો કે ઓપન કેટેગરી અને ઈડબ્લ્યુએસ માટે 715થી 213 છે છેલ્લા કટ ઓફ માર્ક્સ છે એ રહ્યા છે. ઓબીસી કેટેગરીમાં 40% છે એમાં 177 છે એ કટ ઓફ સ્કોર રહ્યો છે. એસસી કેટેગરીની અંદર પણ 177 છે, જ્યારે એસટી કેટેગરીની અંદર પણ 177 છે. ક્લિયર થઈ ગયું? હવે એનટીએ દ્વારા જ્યારે ઓફિશિયલ બુકલેટ આપવામાં આવશે ત્યારે પણ હું તમને સંપૂર્ણ ડેટા એનાલિસિસ કરી કે ભાઈ કેટલા લોકોને એઆઈઆર છે આ હતો અને 2025માં કેટલા માર્ક્સ હતા ત્યારે એઆઈઆર આ હતો. તો ક્લિયર થઈ ગયું? સંપૂર્ણ માહિતીના વિડીયો છે આ ચેનલમાં આવવાના જ છે. એટલે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.